નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશન અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે ગુજરાતી પ્રિલિમિનરી પરીક્ષાની 2026 મિત્રો મોસ્ટ આઈએમપી આજનો પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા, પસંદ આવે તો તમારે લાઈક પણ કરી દેવાની છે. તો વિભાગ એ છે આપણો રેસનો ઘોડો છે, જોડકા જોડવાના છે. તો વર્ષા અડાલજ આવશે. નંબર 2 છે ડાંગરનો અને ડાંગરનો અને તો મહેન્દ્રસિંહ પરમાર આવશે. નંબર 3 છે ચોપડાની ઇન્દ્રજાળ છે, તો ચંદ્રકાંત પંડ્યા આવશે. નંબર 4 છે હિમાલયનો સાહસ છે, જવાહરલાલ નહેરુ આવશે. હવે છે ખાલી જગ્યા છે મિત્રો પૂરવાની. વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. નંબર 5 છે નીના બહેનના પતિ સંજયનું મૃત્યુ ખાલી જગ્યાના ફેલ થવાથી થયું છે, તો કિડની ફેલ થવાના કારણે થયું છે. નંબર 6 છે નરને ખાલી જગ્યા તાલીમ મેળવી છે વન સંરક્ષણની. નંબર 7 છે જીવલાએ લેખકના પિતાજી પાસેથી ખાલી જગ્યા રૂપિયા વ્યાજે લીધા હતા 300 રૂપિયા. નંબર 8 છે શ્રીમતી રચલો સર્વોત્કૃષ્ટ દર્શન ગ્રંથ ખાલી જગ્યા છે. તો 8મા ની અંદર મિત્રો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આવશે. નંબર 9 છે રીચ માણસને જોઈને શું કહે છે, જનૂનથી પ્રતિકાર કરે છે. નંબર 10 છે ડાંગરનું અને ખાલી જગ્યા પાઠ શામાંથી લેવામાં આવ્યો છે, તો રખડુનો કાગળમાંથી લેવામાં આવ્યો છે. એના પછી મિત્રો 11 થી 16 નંબરના પ્રશ્નો છે, એને નંબર લખેલા છે, જે મિત્રો તમારે જરૂર જોઈ લેવાના છે. બરાબર. એના પછી વિભાગ બી છે આપણો. તો વિભાગ બી ની અંદર જોડકા જોડવાના છે. નંબર 17 છે શીલવંત સાધુને, તો ગંગાશ્રીના ભજન ગંગા. નંબર 18 છે વતનથી વિદાય થતા, તો અંતરિક્ષ છે. નંબર 19 છે માધવનો દીકરો છે ક્યાંય, તો વરસાદની મોસમ છે. નંબર 20 છે દિવસો જુદાઈના જાય છે, તો એનમાં બી આવશે મહેક આવશે. એના પછી મિત્રો ખાલી જગ્યાઓ આવશે પાછી. નંબર 21 છે હું એવું ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને ખાલી જગ્યા નામે યાદ કર્યા હતા, તો પ્રતાપ પ્રભાતિયા નામે યાદ કર્યા હતા. નંબર 22 છે રાત રાણ ખાલી જગ્યાને નહાય છે ઝાંખળને. નંબર 23 છે ખાલી જગ્યા બનવું કઠિન છે, તો કુલ દીપક બનવું કઠિન છે. એની અંદર મિત્રો નંબર 24 છે રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ, તો મિત્રો યમુનાનું વહેણ નહીં આવે, કૃષ્ણ વિરહ આવશે. બરાબર. એના પછી 17 નંબરની વાત કરીએ, સોરી 25 નંબરનો પ્રશ્ન છે એક વાક્યમાં ઉત્તર છે. હાઈકુમાં કેટલા અક્ષર હોય છે? 17 અક્ષરો હોય છે. ગુજરાતી વ્યક્તિના શ્વાસમાં શું છે, તો મહીસાગર છે, પાણીનો ખમીર છે. એના પછી મિત્રો 27 થી 32 પ્રશ્નોના જવાબ તમારે પેજ ક્રમ આપ્યા છે, પેજ ક્રમ ને પાઠ્ય પુસ્તકનો ચેપ્ટર નંબર આપ્યો છે, એ તમારે જોઈ લેવાનો છે. આ વિભાગ સી છે આપણો, તો સુરક્ષિતની જોડણી છે 33 ની અંદર. એના પછી કાર્ડિયોગ્રામની જોડણી છે. નંબર 34 છે વિરોધ વત્તા આભાસ છે, તો વિરોધાભાસ આવશે. નંબર 35 છે આગગાડી છે, તો મધ્યમ પદ લોપી સમાસ છે. નંબર 36 છે બંને શબ્દોમાં જોડણી પેશે તો અર્થ ભેદ જણાવો, તો પાણીનું શું સરિતા આવશે. આ પાણી તો મિત્રો હાથ આવશે. નંબર 37 છે ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો હોય છે, તો પર પ્રત્યય આવશે. નંબર 38 છે સામાન્ય શબ્દ શોધીને લખવાનું છે. કૂપ છે તો કૂવો છે, વિક્રમ છે તો શૌર્ય છે. નંબર 39 છે આત્મા ગીત જેવો મૂલ્યવાન છે, વાક્યમાં અલંકારના પ્રકાર જણાવવાના છે, ઉપમા અલંકાર છે. નંબર 40 છે રાધા સંજ્ઞાનો આપેલ વિકલ્પ પણ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, તો મિત્રો વ્યક્તિવાચક આવશે. નંબર 41 છે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. કંઠે પ્રાણ આવવા મરવા જેવું થવું. કહેવત આપવાની છે બાવાના બે બગડિયા, તો બંને બાજુથી પરિસ્થિતિ ગગડવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. શબ્દને ઉઢાડવાનું લુગડું, તો કફન છે. વિરુદ્ધાર્થી શબ્દ છે. સાંકળિતો હોળી છે. કર્મણી વાક્ય ફેરવવાનું છે મિત્રો 45 નંબરની અંદર. હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો, મારા ભૂતકાળ બાદ કરીને જીવાતું હતું.
તો શબ્દ શ્રેષ્ઠ આપવાનું છે વાળું સાંજ પછીનું ભોજન છે. 47 નંબરનો પ્રશ્ન ક્રિયા વિશેષણ છે એકાએક તો રીતિવાચક છે. વિશેષ વધવાનું છે શિયાળ છે રિસાળ છે તો ગુણવાચક છે. એના પછી 49 નંબરનો પ્રશ્ન છે ધ્વનિ ઘટક છૂટા પાડવાના છે. સૌંદર્ય છે સૌંદર્ય છે સ વત્તા ઓ વત્તા ન વત્તા દ વત્તા અ વત્તા ર વત્તા ય વત્તા અ. પ્રેરક વાક્ય બનાવવાનું છે. છત્રી પર નામ સરનામું ટેલિફોન નંબર લખ્યા. નવી છત્રી પર નામ સરનામું ટેલિફોન નંબર લખાવ્યા. એના પછી 51 નંબરનો પ્રશ્ન છે નીચેની પંક્તિ છંદ ઓળખવાનો છે. જે નજર મારી ઠરે યાદી ભરી તે આપણી શાદુલ વિકિંડ છે. શિખરણીનું છંદનું બંધારણ છે સતરક્ષર છે યમના સબલગા. વિભાગ નંબર ડી આવશે અર્થ વિસ્તાર છે. એના પછી 54 માં અહેવાલ આવશે. પછી 55 નંબરની અંદર તમારે ત્રીજા ભાગમાં શીર્ષક આપવાનું છે. બરાબર શીર્ષક છે ચારિત્ય જીવનનો સ્તંભ છે. એના પછી મિત્રો નિયમ છે. વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલને હજુ સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.